ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસમાં અમુક તારીખો કે આંકડા કેમ આટલા મહત્વના બની જાય છે? આજે આપણે ભારતના ઉર્જા ક્ષેત્રના આવા જ એક ઐતિહાસિક આંકડા વિશે વાત કરવાના છીએ. એક એવો આંકડો જેણે દાયકાઓ જૂની ધારણાઓને તોડી નાખી છે. 51.1%. આ માત્ર એક નંબર નથી, આ એક સીમાચિહ્ન છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આપણી કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાનો અડધાથી વધુ હિસ્સો એટલે કે 51.1% હવે બિનઅશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. એટલે કે સૂર્ય, પવન અને પાણી જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાંથી. આ ખરેખર એક બહુ મોટી વાત છે. તો સવાલ એ છે કે આ પરિવર્તન ખરેખર કેટલું મોટું છે? ચાલો આજે આપણે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ ઐતિહાસિક બદલાવ કેવી રીતે શક્ય બન્યો અને આવનારા સમયમાં ભારતના ભવિષ્ય માટે એના શું સંકેત છે. પણ આ 51.1%નો આંકડો સાંભળીને ખુશ થતા પહેલા આપણે એક બીજી વાસ્તવિકતા સમજવી પડશે, અને એ છે ભારતની ઊર્જાની જબરદસ્ત ભૂખ અને તેની સામે ઊભેલા મોટા પડકારો. જરા ભારતનું કદ તો જુઓ. આપણે ત્યાં 1.3 અબજ કરતાં પણ વધારે લોકો છે. આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં 3જા નંબરે છે. પણ મજાની વાત એ છે કે આટલા મોટા દેશમાં પણ એક સરેરાશ ભારતીય વ્યક્તિ દુનિયાની સરેરાશના માત્ર 30% જેટલી જ ઊર્જા વાપરે છે. આનો સીધો મતલબ શું થયો? જેમ જેમ દેશ આગળ વધશે, વિકાસ થશે, તેમ ઊર્જાની માંગ આસમાને પહોંચવાની છે. તો આટલી મોટી ઊર્જાની ભૂખ સંતોષવા માટે ભારતે શું કર્યું? વર્ષોથી આપણો જવાબ એક જ રહ્યો છે: કોલસો. દાયકાઓથી ભારતનું આખું ઊર્જાતંત્ર કોલસા પર જ નિર્ભર રહ્યું છે. એનાથી દેશને ગતિ તો મળી, પણ સાથે સાથે પર્યાવરણના પડકારો પણ વધતા ગયા. તો પછી અચાનક એવું તો શું થયું કે આખી બાજી પલટાઈ ગઈ? ચાલો હવે સીધા આંકડાઓની દુનિયામાં જઈએ અને જોઈએ કે સપ્ટેમ્બર 2025ના અંદાજિત ડેટા મુજબ આ ક્રાંતિ કેવી રીતે થઈ. સ્ક્રીન પર જે 2 ચિત્રો દેખાય છે એ આખી વાર્તા કહી દે છે. જુઓ, ડાબી બાજુ છે જૂનો ભારત, જ્યાં કોલસાનું રાજ હતું, અને જમણી બાજુ છે નવો ભારત, જ્યાં હવે સ્વચ્છ ઊર્જાનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ જે બદલાવ દેખાય છે ને, એ ખરેખર અસાધારણ છે. અને આ રહ્યા એ આંકડા જે આ બદલાવ પાછળ છે. ધ્યાનથી જુઓ. હવે નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે સ્વચ્છ ઊર્જાનો હિસ્સો છે 51.1%, અને આનો હીરો કોણ છે? સોલર પાવર. એકલો 25.4% હિસ્સો એનો છે. એના પછી પવન ઊર્જા અને હાઇડ્રો પાવર આવે છે. બીજી તરફ જે કોલસો એક સમયે રાજા હતો, એનો હિસ્સો ઘટીને હવે 43.4% થઈ ગયો છે. પણ રોકાઓ, અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે. એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે સમજવો જરૂરી છે. આપણે જે 51.1%ની વાત કરી રહ્યા છીએ એ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, દેશના કુલ ઊર્જા વપરાશની નહીં. અને આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. તો આપણી ઊર્જા ખરેખર જાય છે ક્યાં? જુઓ, લગભગ 42% તો ઉદ્યોગોમાં જ વપરાઈ જાય છે, અને 17% ટ્રાન્સપોર્ટમાં એટલે કે ગાડીઓ, ટ્રક અને બસોમાં. અને તમને ખબર છે, આ બંને સેક્ટર મોટાભાગે વીજળી પર નથી ચાલતા. એ તો પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ પર ચાલે છે. અને આ નિર્ભરતા કેટલી મોટી છે એનો જવાબ છે આ આંકડો: 80%. હા, વીજળીમાં આપણે ભલે આટલી પ્રગતિ કરી હોય, પણ આજે પણ ભારત પોતાની જરૂરિયાતનું 80% ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે. આ એક બહુ મોટી નબળાઈ છે. તો આ બધાનો મતલબ શું થયો? શું આપણે જીતી ગયા? ના, જરા પણ નહીં. સાચું કહું તો આ તો બસ એક શરૂઆત છે. આ એક લાંબી અને મુશ્કેલ યાત્રાનો પહેલો મુકામ છે. અસલી પડકાર તો હવે સામે આવીને ઊભો છે. આવનારા સમયનો પડકાર કેવો હશે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. એવું અનુમાન છે કે 2040 સુધીમાં આપણી કુલ ઊર્જાની જરૂરિયાત ડબલ થઈ જશે, અને વીજળીની માંગ એ તો 3 ગણી વધી જશે. વિચાર કરો, મતલબ કે આપણે જે ગતિથી આજે કામ કરી રહ્યા છીએ એનાથી ઘણી વધારે ઝડપથી કામ કરવું પડશે. એટલે જ આખા વિશ્લેષણનો સારાંશ બસ એક વાક્યમાં છે: આ એક બહુ જ મહત્વનું પહેલું પગલું છે, પણ સામે ઊભેલો પહાડ ઘણો મોટો છે. સફળતા મળી છે એ વાત સાચી, પણ મંઝિલ હજી ઘણી દૂર છે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મોટા સવાલ પર લઈ આવે છે. જેમ જેમ ભારતની ઊર્જાની ભૂખ વધતી જશે, શું આપણે તેને પૂરી કરી શકીશું? શું ભારત દુનિયા માટે એક ક્લીન એનર્જી સુપરપાવર બની શકશે? આ 51.1%ના આંકડાએ એક આશા તો જગાવી છે, પણ આ સવાલનો જવાબ ભારતના આવનારા નિર્ણયો અને સંકલ્પ પર ટકેલો છે.
ચાલો આજે વાત કરીએ ભારતના એનર્જી સેક્ટરની. અહીંયા એક બહુ મોટો મતલબ કે એક ઐતિહાસિક આંકડો સામે આવ્યો છે. લેટેસ્ટ ડેટા એક એવી કહાની કહી રહ્યા છે જે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે. તો ચાલો જોઈએ કે આ નવા આંકડાઓ શું કહે છે. આ આંકડો જુઓ, 5,09,743 મેગાવોટ. આ ખાલી એક નંબર નથી, આ એક સિદ્ધિ છે. આ ભારતની ટોટલ ઇન્સ્ટોલ્ડ પાવર જનરેશન કેપેસિટી છે અને પહેલીવાર આપણે 5 લાખ મેગાવોટનો આંકડો પાર કર્યો છે. ખરેખર આ એક બહુ મોટી વાત છે. તે બતાવે છે કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે અને આપણી જે ઊર્જાની જરૂરિયાતો સતત વધી રહી છે તેને પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર થઈ રહ્યું છે. તો આ વધારો કેટલો મોટો છે? જુઓ, પહેલાં આપણી કેપેસિટી હતી 4.25 લાખ મેગાવોટની આસપાસ અને હવે સીધા 5 લાખને પાર. આ કોઈ નાનો સૂનો જમ્પ નથી, આ તો એક મોટી છલાંગ છે. પણ એક મિનિટ, આટલી બધી વીજળી બનાવે છે કોણ? શું એ સરકારી કંપનીઓ છે, રાજ્ય સરકારો છે કે પછી આમાં પ્રાઇવેટ સેક્ટરનો દબદબો છે? ચાલો આંકડા શું કહે છે એ જોઈએ. તો ચાલો હવે સીધા જ ઓફિશિયલ ડેટા પર આવીએ. એનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે કે કોનો કેટલો હિસ્સો છે. તો આ રહ્યું આખું બ્રેકડાઉન. સેન્ટ્રલ સેક્ટરનો હિસ્સો છે લગભગ 23.4%, સ્ટેટ સેક્ટરનો છે 22%. પણ હવે જુઓ આ ત્રીજો આંકડો, પ્રાઇવેટ સેક્ટર 54.6%, અડધાથી પણ વધારે. આ ચાર્ટમાં તો વાત એકદમ ક્લિયર દેખાય છે. જે સૌથી મોટો હિસ્સો છે ને, પીળો રંગ, એ પ્રાઇવેટ સેક્ટરનો છે. તમે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને ભેગા કરી દો ને તો પણ એ પ્રાઇવેટ સેક્ટરથી પાછળ રહી જાય છે. 54.6%. બસ આ એક જ આંકડો બધું જ કહી દે છે. ભારતની અડધાથી વધારે વીજળી હવે ખાનગી કંપનીઓના હાથમાં છે. આ કોઈ નાનો ફેરફાર નથી, આ તો ઊર્જા ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત છે એમ કહી શકાય. અને હા, જે સોર્સ મટીરિયલ છે એ પણ આ જ વાત પર ભાર મૂકે છે કે દેશના ઊર્જા ઉત્પાદનમાં હવે ખાનગી ક્ષેત્ર જ લીડમાં છે, અડધાથી પણ વધારે હિસ્સા સાથે. આ બતાવે છે કે પોલિસી લેવલ પર કેટલો મોટો ફેરફાર આવ્યો છે. તો હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે પ્રાઇવેટ સેક્ટરની આટલી મજબૂત પકડ ભારતના એનર્જી સેક્ટરના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? આના શું ફાયદા થશે અને કયા પડકારો સામે આવશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું બહુ જ જરૂરી છે. આપણા ઘરમાં ચાલતા પંખાથી લઈને મોટા મોટા ઉદ્યોગો સુધી દરેક વસ્તુને પાવરની જરૂર પડે છે. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી વીજળી, આટલી બધી એનર્જી આવે છે ક્યાંથી? તો ચાલો આજે ભારતના આ વિશાળ પાવર સેક્ટરની અંદર ડોક્યું કરીએ અને સમજીએ કે આપણો દેશ ક્યાંથી ઊર્જા મેળવે છે. ચાલો શરૂઆત કરીએ આ એક આંકડાથી. 4,70,448 મેગાવોટ. આ છે ભારતની વીજળી પેદા કરવાની કુલ સ્થાપિત ક્ષમતા. હવે આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. સમજી લો કે આટલી વીજળીથી કરોડો ઘરો એક સાથે ઝગમગી ઉઠે. આ માત્ર એક નંબર નથી, આ આપણા દેશની વિશાળ ઊર્જાની ભૂખ અને તેને પહોંચી વળવા માટે બનાવેલા જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. તો સવાલ એ જ છે, આટલો બધો પાવર, આટલી બધી વીજળી આખરે આવે છે ક્યાંથી? આ જ સવાલના જવાબમાં ભારતનું વર્તમાન અને ભવિષ્ય બંને છુપાયેલું છે. ચાલો આને જ સમજીએ. ભારતની કુલ વીજળીને આપણે મોટાભાગે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલો છે ફોસલ ફ્યુઅલ, એટલે કે કોલસો, ગેસ જેવા પરંપરાગત સ્ત્રોતો, જેનો હિસ્સો છે 52.6%. અને બીજો છે નોન ફોસલ ફ્યુઅલ, એટલે કે સોલાર, વિન્ડ જેવી સ્વચ્છ ઊર્જા, જેનો હિસ્સો છે 47.4%. અહીંયા સૌથી રસપ્રદ વાત શું ખબર છે? આ બંને આંકડા એકબીજાની કેટલા નજીક આવી ગયા છે. આ બતાવે છે કે ભારત એક મોટા ઊર્જા પરિવર્તનના નિર્ણાયક તબક્કા પર ઊભું છે. જો આપણે ટકાવારીને બદલે સાચા આંકડા જોઈએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. ફોસિલ ફ્યુઅલની કેપેસિટી છે લગભગ 2,47,000 મેગાવોટ. તો બીજી તરફ નોન ફોસિલ ફ્યુઅલ પણ પાછળ નથી. એની ક્ષમતા 2,22,000 મેગાવોટને પાર કરી ચૂકી છે. આ આંકડાઓ જ બતાવે છે કે પરંપરાગત અને નવા બંને પ્રકારના એનર્જી સેક્ટર્સ કેટલા મોટા અને મહત્વપૂર્ણ છે. ચાલો તો પછી સૌથી પહેલા વાત કરીએ એની જે દાયકાઓથી આપણા પાવર ગ્રીડની કરોડરજ્જુ રહી છે, એટલે કે ફોસિલ ફ્યુઅલ્સની. જોઈએ કે એમાં કોનું રાજ ચાલે છે. અને ફોસિલ ફ્યુઅલ્સની વાત આવે ને એટલે એક જ નામ સૌથી પહેલા આવે છે,
કોલસો 2,15,000 મેગાવોટ કરતાં પણ વધુની સ્થાપિત ક્ષમતા સાથે કોલસો આજે પણ ભારતની ઊર્જા સિસ્ટમનો સૌથી મોટો આધારસ્તંભ છે. આનો મતલબ એ થયો કે ભારતની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાનો લગભગ અડધો ભાગ એટલે કે લગભગ 46% ફક્ત અને ફક્ત કોલસામાંથી આવે છે. આના પરથી જ સમજી શકાય છે કે ભારતની એનર્જી સિક્યોરિટી માટે કોલસો કેટલો બધો મહત્વનો છે. અલબત્ત કોલસા સિવાય ફોસિલ ફ્યુલ પરિવારમાં બીજા પણ સભ્યો છે, જેમ કે ગેસ જે 5.4% હિસ્સો ધરાવે છે, લિગ્નાઇટ 1.4 અને ડીઝલ તો માંડ 0.1. પણ આના પરથી એક વાત તો સાફ છે, ફોસિલ ફ્યુલની દુનિયામાં બોસ તો કોલસો જ છે. તો આ તો થઈ વાર્તાની એક બાજુ. હવે ચાલો જોઈએ બીજી અને કદાચ એનાથી પણ વધારે રોમાંચક બાજુ, ભારતની નોન ફોસિલ ક્રાંતિ એટલે કે ક્લીન એનર્જીનો જબરદસ્ત ઉદય. અને અહીંયા ક્લીન એનર્જીની દુનિયામાં એક નવો સુપરસ્ટાર ઉભરી આવ્યો છે, સોલર પાવર. 1,02,000 મેગાવોટથી પણ વધારેની ક્ષમતા સાથે સૂર્ય ઊર્જા ભારતના ભવિષ્યને બહુ જ ઝડપથી રોશન કરી રહી છે. ખરેખર તો સોલાર પાવર હવે ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિનો ચહેરો બની ગયો છે. દેશની કુલ વીજળી ક્ષમતામાં તેનો હિસ્સો 21.8% પર પહોંચી ગયો છે. અને રસપ્રદ વાત એ છે કે કોલસા પછી આ બીજો સૌથી મોટો સિંગલ એનર્જી સોર્સ છે. સોલાર તો લીડર છે જ, પણ એની પાછળ પવન અને પાણી પણ જબરદસ્ત તાકાત પૂરી પાડી રહ્યા છે. વિન્ડ પાવરનો હિસ્સો છે 10.3%, જ્યારે હાઇડ્રો પાવર એટલે કે પાણીમાંથી બનતી વીજળી 10.0% પર એની લગોલગ છે. આ બંને મળીને જ કુલ ક્ષમતાનો 20% કરતાં વધુ હિસ્સો બનાવે છે. અને વાત અહીં જ નથી અટકતી. ભારતનું ક્લીન એનર્જીનું પોર્ટફોલિયો ઘણો મોટો અને ડાયવર્સ છે. એમાં બાયોમાસ, ન્યુક્લિયર પાવર, નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ અને કચરામાંથી બનતી ઊર્જાનો પણ સમાવેશ થાય છે. ભલે એમનો હિસ્સો નાનો હોય, પણ તે આપણા એનર્જી મિક્સને વધુ મજબૂત અને સ્થિર બનાવે છે. સારું, તો ચાલો હવે આખી તસવીર એકસાથે જોઈએ. આ ટેબલ આખી વાર્તાને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એક તરફ છે કોલસાનું વર્ષો જૂનું વર્ચસ્વ અને બીજી તરફ છે સોલર પાવરનો જોરદાર ઉદય. આ જ તો છે ભારતની એનર્જીની હાલની વાસ્તવિકતા, પરંપરા અને પરિવર્તનનું એક અનોખું સંગમ. તો આ બધું આપણને ક્યાં લાવીને ઊભું રાખે છે? એક બહુ જ મોટા અને મહત્વના સવાલ ઉપર. ભારત આજે એક એવા ઐતિહાસિક મુકામ પર છે જ્યાં સ્વચ્છ ઊર્જા કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાના 50%ના આંકડાને સ્પર્શવાની તૈયારીમાં છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં ભારતને કઈ ઊર્જા ચલાવશે? શું આ બંને સમાંતર ચાલશે કે પછી કોઈ એક બીજા પર હાવી થઈ જશે? આ એ સવાલ છે જેનો જવાબ આવનારા વર્ષોમાં ભારતની દિશા અને દશા બંને નક્કી કરશે. નમસ્કાર, ચાલો આજે વાત કરીએ ભારતની પાવર સપ્લાયની. એક એવી સફરની વાત કે જ્યાં 10 વર્ષ પહેલા વીજળીની ભારે અછત હતી અને આજે એ જ દેશ લગભગ આત્મનિર્ભર બની ગયો છે. ખરેખર આ એક આખી ગાથા છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આખું પરિવર્તન આવ્યું કેવી રીતે. સવાલ ઘણો મોટો છે, ખરું ને? જરા વિચારો, 1 અબજ કરતાં પણ વધારે લોકોની આકાંક્ષાઓ, એમના સપના, એમને ઊર્જા આપવી એટલે શું? ભારત જેવા વિશાળ દેશમાં દરેક ઘર, દરેક ફેક્ટરી સુધી વીજળી પહોંચાડવી એ પડકાર કેટલો જબરદસ્ત હશે. તો આ કહાનીને સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ચાલો સમયમાં પાછા જઈએ એક દાયકા પહેલા, જ્યારે દેશ એક મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો, વીજળીની ખાધ. અને આ જુઓ, -10.1%. આ છે આપણી કહાનીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. નાણાકીય વર્ષ 2009-10માં ભારત આટલી મોટી ઊર્જા ખાધનો સામનો કરી રહ્યો હતો. સાદી ભાષામાં કહીએ તો જેટલી વીજળીની જરૂર હતી એના કરતાં 10% ઓછી વીજળી પેદા થતી હતી. મતલબ કે માંગ અને પુરવઠા વચ્ચે એક બહુ જ મોટી ખાઈ હતી. અને હા, આ કોઈ હવામાંથી આવેલો આંકડો નથી. આ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એટલે કે CEAના સત્તાવાર ડેટા છે. એટલે આપણે એકદમ પક્કા પાયા પર વાત કરી રહ્યા છીએ. તો એક બાજુ આ ખાધ પૂરવાનો પડકાર હતો, પણ એની સાથે જ એક બીજો એનાથી પણ મોટો પડકાર સામે આવીને ઊભો હતો. એ હતો દેશની સતત વધતી, આસમાને પહોંચતી ઊર્જાની માંગનો. હવે જરા આ પડકારનું કદ જુઓ. નાણાકીય વર્ષ 2022-23માં દેશને કેટલી ઊર્જાની જરૂર પડી? લગભગ 15,13,000 મિલિયન યુનિટ. આંકડો કેટલો મોટો છે! અને અટક્યું નહીં. એના પછીના જ વર્ષે
એટલે કે 23-24માં આ માંગ સીધી ઉછળીને 16,26,000 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ. અને 2024-25માં તો એ લગભગ 17 લાખ એટલે કે 16,93,000 મિલિયન યુનિટને પણ પાર કરી ગઈ. આ બતાવે છે કે દેશનો વિકાસ અને એની ઊર્જાની ભૂખ કેટલી ઝડપથી વધી રહી છે. આ ચાર્ટમાં આપણે આ આખી વાતને એક સાથે જોઈ શકીએ છીએ. જુઓ આ ગ્રાફ. FY23, FY24 અને FY25 માંગનો આ બાર સતત ઉપરને ઉપર જ જઈ રહ્યો છે. એ એકદમ સ્પષ્ટ ચિત્ર છે કે પડકાર કેટલો મોટો હતો. તો સવાલ એ થાય કે આટલી જબરદસ્ત માંગ સામે ભારતે શું જવાબ આપ્યો? કેવી રીતે આ પાવર ગેપને ભરવાની કોશિશ કરી? ચાલો હવે એ જોઈએ કે આ પડકારનો સામનો કેવી રીતે થયો. સારું, તો આ ટેબલ આખી કહાણીનો સાર કહી દે છે. એક બાજુ જુઓ, ડિમાન્ડ એટલે કે માંગના આંકડા છે જે દર વર્ષે વધી રહ્યા છે, પણ એની બરાબર બાજુમાં સપ્લાય એટલે કે પુરવઠાના આંકડા જુઓ, એ પણ સતત માંગની પાછળ વધી રહ્યા છે. અને સૌથી ખાસ વાત છેલ્લી કોલમમાં જુઓ, જે ખાધ છે એ -0.5%થી ઘટીને -0.3%, પછી -0.1% અને છેવટે માત્ર -0.03% પર આવી ગઈ છે. અને આ ટાઈમલાઈન એ જ સફળતાને બતાવે છે. 2022-23માં ખાધ ઘટીને માત્ર 0.5% રહી, પછીના વર્ષે એનાથી પણ ઓછી -0.3%. 24-25માં તો આપણે લગભગ નજીક પહોંચી ગયા, માત્ર -0.1%ની ખાધ. અને છેલ્લે આ ખાધ લગભગ 0 પર આવી ગઈ છે. જે ખાધ એક સમયે -10% હતી એ આજે નહીં બરાબર છે. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. તો આખી સફર પછી આજે આપણે ક્યાં ઊભા છે? આ જે નવી વાસ્તવિકતા છે ખાધમાંથી લગભગ 0 સુધીની, ચલો એને બરાબર સમજીએ. આ છે આખી વાતનો સાર. એક બાજુ છે ત્યારે એટલે કે 2009-10 જ્યારે ખાધ હતી -10.1%, અને બીજી બાજુ છે હવે એટલે કે 2025-26 જ્યાં ખાધ છે માત્ર -0.03%. આ તફાવત જ આખી મહેનતની કહાણી કહી દે છે. ઊર્જાની ગંભીર અછતથી લઈને લગભગ આત્મનિર્ભરતા સુધીની આ સફર. એટલે ટૂંકમાં કહીએ તો ભારતે એક પાવર ડેફિસિટ એટલે કે વીજળીની અછતવાળા દેશમાંથી એક પાવર સફિશિયન્ટ એટલે કે વીજળીની પર્યાપ્તતાવાળા દેશ બનવાની સફર સફળતાપૂર્વક પૂરી કરી છે. આ એક દાયકાની રાષ્ટ્રીય મહેનતનું પરિણામ છે. તો ભારતે પાવર ગેપ તો લગભગ પૂરો કરી દીધો છે. આ એક મોટી જીત છે. પણ હવે પછીનો સવાલ શું? હવે મોટો પ્રશ્ન એ છે કે ભવિષ્ય માટે આ નવા ઊર્જા સંતુલનને કાયમ માટે ટકાવી કેવી રીતે શકાય? આ એક એવો સવાલ છે જે ભારતની ઊર્જા ગાથાના આગલા અધ્યાયની દિશા નક્કી કરશે. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. આપણે જે વીજળી વાપરીએ છીએ, જે વાહનો ચલાવીએ છીએ, એની આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? આજે આપણે ભારતના ઊર્જા ક્ષેત્ર અને એનાથી થતી અસરોને ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ બધું પ્રદૂષણ આવે છે ક્યાંથી? જ્યારે આપણે પ્રદૂષણ વિશે વિચારીએ ત્યારે મગજમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. પણ મુખ્ય ગુનેગાર કોણ છે? સાચું કહું તો જવાબ થોડો જટિલ છે, જેટલો સીધો લાગે એટલો નથી. જુઓ, અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો અને પેટ્રોલ એ ખરેખર એક બેધારી તલવાર જેવું છે. એક બાજુ એમાંથી નીકળે છે ગ્રીનહાઉસ ગેસ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુઓ આખી દુનિયાના વાતાવરણને ગરમ કરે છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ. અને બીજી બાજુ એમાંથી નીકળે છે હવાના પ્રદૂષકો, જેમ કે PM2.5 અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ એ ઝેરી કણો છે જે સીધા આપણા શ્વાસમાં જાય છે, આપણા શહેરોની હવામાં ભળે છે ને આપણને બીમાર પાડે છે. તો ચાલો હવે આપણે આ બંને પ્રકારના ઉત્સર્જનના મૂળ સુધી પહોંચીએ. ભારતમાં કયો સેક્ટર કેટલું પ્રદૂષણ ફેલાવે છે? ચાલો આંકડા ઉપર એક નજર નાખીએ અને સમજીએ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 40-45%. ખૂબ મોટો આંકડો છે ખરું ને? પણ આ છે શું? આ એક જ આંકડો ભારતના એકમાત્ર સૌથી મોટા પ્રદૂષણના સ્ત્રોત તરફ ઇશારો કરે છે. અને એ સ્ત્રોત છે આપણો પાવર સેક્ટર. જી હા, આપણે જે વીજળી વાપરીએ છીએ એને બનાવવા માટે જે કોલસો બળે છે એના કારણે જ ભારતના કુલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાંથી લગભગ 40-45% ઉત્સર્જન થાય છે. આ આંકડો તેને ગ્રીનહાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત બનાવે છે.
તો હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે. પાવર સેક્ટર અને એની પાછળ તરત જ આવે છે આપણું ઔદ્યોગિક ક્ષેત્ર. આ બંને મળીને જ ભારતના લગભગ 3/4 કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબદાર છે. મતલબ કે વીજળીના પ્લાન્ટ અને મોટી ફેક્ટરીઓ આ જ છે CO2ના મુખ્ય સ્ત્રોત. પણ આ તો થઈ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વાત. હવે જરા આપણા રોજિંદા જીવન પર આવીએ. આપણા શહેરોની હવા જેમાં આપણે શ્વાસ લઈએ છીએ એનું શું? અહીંયા વાર્તા થોડીક બદલાઈ જાય છે. અહીં જુઓ, આ ચાર્ટ ખરેખર આંખ ખોલી નાખે એવો છે. જ્યારે વાત આવે છે નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓની, જે શહેરોની હવામાં સૌથી વધુ હોય છે, ત્યારે સૌથી મોટો વિલન બની જાય છે ટ્રાન્સપોર્ટ સેક્ટર, લગભગ 54%. વિચાર કરો, CO2 માટે ભલે એનો હિસ્સો ઓછો હોય, પણ આપણા શ્વાસને ઝેરી બનાવવામાં એનો ફાળો સૌથી મોટો છે. સારું, તો આટલી મોટી સમસ્યા છે તો એનો કોઈ ઉકેલ તો હશે જ, બરાબર? સરકારે આના પર શું પગલાં લીધા છે? ચાલો હવે એના નિયમનકારી પાસા પર એક નજર કરીએ. સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે હવે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. આનો મતલબ એ છે કે હવે નવા પાવર પ્લાન્ટ્સ હવામાં કેટલા PM કણ, કેટલો સલ્ફર ઓક્સાઇડ કે કેટલો નાઇટ્રોજન ઓક્સાઇડ છોડી શકે છે એની એક પાક્કી લિમિટ નક્કી કરી દેવામાં આવી છે, જેમ કે 30 મિલીગ્રામ કે 100 મિલીગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે નહીં. અને હા, આ ખાલી વાતો નથી. આ જે તમે જોઈ રહ્યા છો એ અસલી સરકારી દસ્તાવેજ છે. આ નિયમો કાયદાકીય રીતે ફરજિયાત છે. આ પાવર સેક્ટરને જવાબદાર બનાવવા માટેનું એક મોટું અને જરૂરી પગલું છે. તો ભવિષ્યમાં શું? સમસ્યા સમજાઈ ગઈ, નિયમો પણ બની ગયા, પણ આગળનો રસ્તો શું છે? ભારત એક સ્વચ્છ ઉર્જા તરફ કેવી રીતે આગળ વધી રહ્યું છે? ચાલો એ જોઈએ. આગળનો રસ્તો મુખ્યત્વે 3 પગલાં પર ટકેલો છે. પહેલું, નેટ ઝીરો જેવા મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા. બીજું, જે કડક નિયમો બનાવ્યા છે એનું બરાબર પાલન કરાવવું. અને સૌથી અગત્યનું ત્રીજું, પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે સોલર અને વિન્ડ પાવરને જેટલી બને એટલી ઝડપથી આગળ વધારવી. અને સારી વાત એ છે કે આ ખાલી પ્લાનિંગ નથી, આ જમીન પર થઈ રહ્યું છે. ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ખરેખર એક ક્રાંતિ કરી રહ્યું છે. સૌર ઉર્જા તો એટલી ઝડપથી વધી રહી છે કે જેની કોઈ સીમા નથી. અને પવન ઉર્જામાં પણ ખૂબ મોટું રોકાણ થઈ રહ્યું છે. આનાથી ખાલી પ્રદૂષણ જ નહીં ઘટે, પણ આપણી ઉર્જાની જરૂરિયાતો પણ સુરક્ષિત થશે. તો છેલ્લે એક મોટો સવાલ આપણી સામે છે. શું આ હરિત ઉર્જા, આ સ્વચ્છ ઉર્જા ખરેખર ભારતની હવા અને આપણા સૌના ભવિષ્ય બંનેને સુરક્ષિત કરી શકશે? અને આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છીએ એ આપણને એક એવી મંઝિલ પર પહોંચાડશે જ્યાં સ્વચ્છ હવા અને સારો વિકાસ બંને સાથે મળી શકે? આનો જવાબ ભારતની આ ગ્રીન એનર્જી ક્રાંતિ જ આપશે. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એનર્જી સેક્ટરની એકદમ જોરદાર સફર વિશે. કેવી રીતે ભારતે મુશ્કેલીઓમાંથી બહાર આવીને એનર્જી જનરેશનમાં નવા જ રેકોર્ડ બનાવી દીધા. આ આંકડાઓની દુનિયા ખરેખર રસપ્રદ છે. ચાલો એમાં ડૂબકી મારીએ. હવે સવાલ એ છે કે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાને ચલાવવા માટે આખરે કેટલી વીજળી જોઈએ? કારણ કે જુઓ, જ્યારે કોઈ દેશ આટલી સ્પીડમાં આગળ વધતો હોય ને ત્યારે એની ઊર્જાની જરૂરિયાત પણ જબરદસ્ત હોય છે. અને આ સવાલનો જવાબ જ સાચું કહું તો ભારતની આખી ગ્રોથ સ્ટોરી છતી કરે છે. આપણે આગળ જે પણ આંકડા જોઈશું એ બધા બિલિયન યુનિટ એટલે કે અબજ યુનિટમાં હશે. પણ આ 1 અબજ યુનિટ એટલે કેટલું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. બસ એટલું સમજી લો કે આટલી વીજળીથી મુંબઈ કે દિલ્હી જેવું આખું શહેર મહિનાઓ સુધી ચાલી શકે. હા, આપણે આટલા મોટા સ્કેલ પર વાત કરી રહ્યા છીએ. તો આ આખી વાતની શરૂઆત થાય છે એક મોટા પડકારથી. યાદ છે ને પેન્ડેમિકનો સમય? આખી દુનિયા જાણે થંભી ગઈ હતી અને એની સીધી અસર ભારતના એનર્જી સેક્ટર પર પણ પડી. એટલે થયું એવું કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતના ઉર્જા ઉત્પાદનમાં ગ્રોથ નેગેટિવમાં ગયો, -0.52%. આવું ભાગ્યે જ બને છે, પણ લોકડાઉન અને બધી જ ઇકોનોમિક એક્ટિવિટી બંધ હતી એનું આ પરિણામ હતું. પણ આ ઘટાડો લાંબો સમય ચાલ્યો નહીં. અને બસ અહીંથી જ આખી કહાણી એક જબરદસ્ત વળાંક લે છે. કારણ કે આ મુશ્કેલી પછી ભારતના એનર્જી સેક્ટરે જે કમબેક કર્યું ને એ ખરેખર જોવા જેવું હતું. એકદમ શાનદાર.
પેન્ડેમિકના એ વર્ષ પછી તરત જ એટલે કે 2021-22માં ઉર્જા ઉત્પાદનમાં સીધો લગભગ 8%નો ઉછાળો +7.96%. આ સ્પષ્ટ બતાવતું હતું કે દેશનું અર્થતંત્ર કેટલી ઝડપથી પાછું ટ્રેક પર આવી રહ્યું હતું. અને વાત અહીં જ ન અટકી. એના પછીના જ વર્ષે 2022-23માં આ ગ્રોથ રેટ હજી વધ્યો અને લગભગ 9%એ પહોંચી ગયો. આ સતત વધારો એ વાતનો પુરાવો હતો કે દેશમાં ઇન્ડસ્ટ્રીઝ અને લોકોની વીજળીની માંગ સતત વધી રહી હતી. અને આ ટ્રેન્ડ ચાલુ જ રહ્યો. 2023-24માં પણ 7%થી વધુનો મજબૂત ગ્રોથ જોવા મળ્યો. મતલબ કે સતત 3 વર્ષ સુધી જોરદાર વૃદ્ધિ. આ કમબેકની સ્ટોરી પર જાણે મહોર લાગી ગઈ. જરા આ ચાર્ટ જુઓ. આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, 2021માં આપણે હતા 1381.9 બિલિયન યુનિટ પર. ત્યાંથી સીધા 22-23માં 1624.5 પર. અને પછી તો જુઓ, 24-25માં સીધા 1829.7 બિલિયન યુનિટના શિખર પર. આ જે ગ્રોથ છે એ ખરેખર અકલ્પનીય છે. તો હવે આપણે આવીએ છીએ આ કહાણીના ક્લાઇમેક્સ પર, એક એવા માઇલસ્ટોન પર જે ભારતના એનર્જી સેક્ટર માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ નંબર ખાસ યાદ રાખજો. 1829.7 અબજ યુનિટ. નાણાકીય વર્ષ 2024-25નું કુલ ઉત્પાદન. આ ખાલી એક આંકડો નથી, આ ભારતની વધતી તાકાતનો સિમ્બોલ છે. એકદમ સાફ શબ્દોમાં કહીએ તો આ ભારતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વીજળી ઉત્પાદન છે. આ પહેલાં ક્યારે પણ એક વર્ષમાં આટલી બધી વીજળી દેશમાં પેદા નથી થઈ. તો સવાલ એ થાય કે આટલો જબરદસ્ત ગ્રોથ, એની પાછળનું મુખ્ય કારણ શું? એનો જવાબ છુપાયેલો છે ભવિષ્યની ઊર્જામાં. જુઓ, આ રેકોર્ડ બ્રેકિંગ ઉત્પાદન પાછળ ઘણા કારણો છે. એક તો આપણું અર્થતંત્ર ધમધમી રહ્યું છે. બીજું, લોકોની વીજળીની જરૂરિયાત વધી રહી છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગ્રોથમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર અને વિન્ડ પાવરનો હિસ્સો સતત વધી રહ્યો છે. અને આ જ ભવિષ્ય માટેનો સૌથી મોટો અને પોઝિટિવ સંકેત છે. એટલે આને ખાલી વીજળીના આંકડા તરીકે ન જુઓ. આ તો ભારતની મહત્વાકાંક્ષાનું બળતણ છે. દેશના જે સપના છે, જે લક્ષ્યો છે, એને પૂરા કરવા માટે જે તાકાત જોઈએ એ આ વીજળી પૂરી પાડે છે. અને અંતે આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ ભારત આગળ વધશે એની ઊર્જાની જરૂરિયાતો વધતી જ જવાની છે. તો શું આપણી ગ્રીન એનર્જીની સ્પીડ આ વધતી જતી માંગ સાથે તાલ મિલાવી શકશે? આવનારા સમય માટે આ સૌથી મોટો પડકાર પણ છે અને સૌથી મોટી તક પણ. ચાલો આજે વાત કરીએ ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિની. આ કોઈ સામાન્ય આંકડાઓની રમત નથી, પણ એક આખા રાષ્ટ્રના પરિવર્તનની કહાણી છે જેણે છેલ્લા એક દાયકામાં દુનિયાને ચોંકાવી દીધી છે. આ બદલાવ કેટલો મોટો છે એ સમજવા માટે ચાલો સીધા આંકડા પર આવીએ. 10 વર્ષ પહેલા એટલે કે 2014-15માં ભારતનું રિન્યુએબલ એનર્જી જનરેશન હતું 61.72 અબજ યુનિટ. અને આજે એ આંકડો ઉછળીને પહોંચી ગયો છે 255.01 અબજ યુનિટ પર. જરા વિચારો, આ આંકડાઓ વચ્ચેનો તફાવત. બસ આ જ તો છે આખી કહાણી. જી હા, 4 ગણાથી પણ વધારે. તમે વિચારી શકો છો, ફક્ત 10 વર્ષના ગાળામાં આટલી મોટી સિદ્ધિ. આ ખરેખર અકલ્પનીય છે. આ બતાવે છે કે ભારત સ્વચ્છ ઊર્જાના માર્ગ પર કેટલી ઝડપથી અને મક્કમતાથી આગળ વધી રહ્યું છે. તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો. આ તો એક દાયકાની મહેનત, પ્લાનિંગ અને દ્રષ્ટિનું પરિણામ છે. ચાલો આખી સફર પર એક નજર કરીએ. જુઓ, આ ગ્રાફને જુઓ. શરૂઆતના વર્ષોમાં જે ધીમી પણ મક્કમ ગતિ દેખાય છે ને, એણે જ આજના આ મોટા ઉછાળા માટેનો મજબૂત પાયો નાખ્યો હતો. ચલો આ આંકડાઓની સફર પર એક નજર કરીએ. 2014-15માં 61.72 અબજ યુનિટથી શરૂઆત થઈ હતી. અને પછી જુઓ, દર વર્ષે આ આંકડો વધતો જ ગયો. 21-22 સુધીમાં આપણે 170.91 પર પહોંચ્યા. પણ ખરી મજા તો એ પછી આવી, જ્યારે આ ગ્રોથે સ્પીડ પકડી અને આપણને આજના 255.01 અબજ યુનિટના જબરદસ્ત આંકડા સુધી પહોંચાડી દીધા. પણ સવાલ એ છે કે આટલી બધી ઊર્જા આવી ક્યાંથી? આ ગ્રોથ પાછળનું એન્જિન કયું છે? ચાલો સમજીએ. જુઓ, આ કોઈ સંયોગ નથી. આની પાછળ છે દેશભરમાં ફેલાયેલા વિશાળ સોલર પાવર પ્રોજેક્ટ્સ,
પવનચક્કીઓના મોટા મોટા ફાર્મ્સ અને સરકારનું સ્વચ્છ ઉર્જા પરનું સ્પષ્ટ ફોકસ આ બધાએ મળીને ભારતને ગ્રીન એનર્જીના મેપ પર એકદમ ટોચ પર મૂકી દીધું છે. અને આ સફળતા ફક્ત ભારત પૂરતી સીમિત નથી. આની અસર તો આખી દુનિયા પર પડી રહી છે. ભારત આજે જે કરી રહ્યું છે તે દુનિયા માટે એક મોટું ઉદાહરણ બની ગયું છે. તો આનો મતલબ દુનિયા માટે શું છે? આ સવાલ આપણને લઈ જાય છે ભારતના આંતરરાષ્ટ્રીય કમિટમેન્ટ્સ તરફ. COP26 સમિટમાં ભારતે જે વચનો આપ્યા હતા તે ખૂબ જ મોટા છે. અત્યાર સુધી આપણે જનરેશન એટલે કે કેટલાય યુનિટ વીજળી બની એની વાત કરી રહ્યા હતા. હવે આપણે કેપેસિટી એટલે કે ભવિષ્યમાં કેટલી વીજળી બનાવવાની ક્ષમતા છે એના પર વાત કરીશું. અને એમાં પહેલું અને સૌથી મોટું વચન હતું 2030 સુધીમાં 500 ગીગાવોટની નોન ફોસિલ ફ્યુલ એનર્જી કેપેસિટી. એટલે કે એવી ઊર્જા જે કોલસા કે પેટ્રોલ ડીઝલથી નહીં પણ સૂર્ય, પવન અને પાણી જેવા કુદરતી સ્ત્રોતોમાંથી આવે. 500 ગીગાવોટ. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવો. અને એટલું જ નહીં, આની સાથે બીજું એક મોટું કમિટમેન્ટ પણ હતું. 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો. આ બતાવે છે કે ભારતની એનર્જી પોલિસી સીધી રીતે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ સાથે જોડાયેલી છે. તો અત્યાર સુધી જે થયું એ તો શાનદાર હતું જ. પણ હવે આગળ શું? ભારત હવે આ ક્રાંતિના બીજા એનાથી પણ મોટા તબક્કા માટે તૈયાર છે. આગળનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. પહેલું સ્ટેપ તો આપણે પાર કરી લીધું છે. 255 અબજ યુનિટનો માઇલસ્ટોન પાછળ છૂટી ગયો છે. હવે બીજું અને મોટું સ્ટેપ છે 2030 સુધીમાં 500 ગીગાવોટની કેપેસિટી બનાવવાનું. અને અંતિમ લક્ષ્ય આખી દુનિયામાં ગ્રીન ટ્રાન્ઝિશનને લીડ કરવાનું. અને છેલ્લે એક સવાલ જે આપણને વિચારતા કરી દે. શું આ એ જ દાયકો છે જ્યાં એક દેશની સ્વચ્છ ઉર્જાની ક્રાંતિ આખા ગ્રહના ભવિષ્યને રોશન કરશે? ભારતની આ સફર માત્ર એક દેશની નથી, એ આખી દુનિયા માટે એક નવી આશા લઈને આવી છે. જવાબ આવનારો સમય જ આપશે. ભારતના રાજ્યો વચ્ચે એક જબરદસ્ત રેસ ચાલી રહી છે. પણ આ કોઈ સામાન્ય રેસ નથી. આ એક એવી દોડ છે જેમાં કોઈ હારતું જ નથી. આ છે ગ્રીન રેસ, એક એવી સ્પર્ધા જ્યાં છેલ્લે જીત તો આપણા પૃથ્વી ગ્રહણી જ થવાની છે. તો ચાલો જોઈએ કે આ રેસમાં કોણ કોનાથી આગળ નીકળી રહ્યું છે. તો સવાલ એ છે કે ભવિષ્યને પાવર આપવાની આ રેસમાં કયું રાજ્ય જીતી રહ્યું છે? કોણ છે જે સૌથી આગળ છે? કોણ છે જે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે? અને સૌથી મોટી વાત, આ જે હેલ્ધી કોમ્પિટિશન છે એનો આપણા દેશના ભવિષ્ય માટે શું મતલબ છે? ખબર છે આખી કહાણીનો સૌથી મજેદાર ભાગ શું છે? એ છે એક જબરદસ્ત પલટો. એક સમયે જે રાજ્યો આ ગ્રીન એનર્જીમાં પાયોનિયર હતા એમને પાછળ છોડીને હવે નવા જ કિંગ્સ મેદાનમાં ઉતર્યા છે. અને એમણે તો આખી ગેમ જ બદલી નાખી છે. અને આ રેસનું હાલનું ચેમ્પિયન છે રાજસ્થાન. જરા વિચારો, થારનું વિશાળ રણ અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બસ સોલાર પેનલ્સનો એક દરિયો લહેરાતો હોય. સૂરજના તડકામાં ચમકતી લાખો પેનલ્સ. આ જ તો છે રાજસ્થાનની સોલર તાકાત. અને આંકડા તો જુઓ, 30 ગીગાવોટ. એનાથી પણ વધારે. તમને ખ્યાલ છે આનો મતલબ શું થાય? આટલી પાવરથી લાખો ઘરોને રોશન કરી શકાય. આ જબરદસ્ત આંકડો રાજસ્થાનને કોઈ પણ શંકા વગર નંબર 1 બનાવે છે. પણ રાજસ્થાન એકલું નથી. એની બરાબર પાછળ જોરદાર ટક્કર આપતું રાજ્ય છે ગુજરાત. અને ગુજરાતની તાકાત તો ડબલ છે. એક તરફ એના લાંબા દરિયા કિનારે ઊભેલી મોટી મોટી પવનચક્કીઓ અને બીજી તરફ સોલાર અને વિન્ડના મિક્સ એટલે કે હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ. ગુજરાતની કેપેસિટી છે લગભગ 30 ગીગાવોટ. મતલબ કે રાજસ્થાનથી બસ થોડુંક જ પાછળ. આના પરથી જ ખબર પડે છે કે આ રેસ કેટલી ટાઇટ અને એક્સાઇટિંગ છે. અને હા, એક બહુ મોટી વાત, પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જીની વાત કરીએ તો અહીં એક મોટો ઉલટફેર થયો છે. વર્ષોથી તમિલનાડુ નંબર 1 હતું, પણ હવે ગુજરાતે એને પાછળ છોડીને પહેલું સ્થાન મેળવી લીધું છે. આ જ તો મજા છે આ રેસની. અહીં કોઈની પણ પોઝિશન ફિક્સ નથી. અને ગુજરાત અહીં અટકવાનું નથી. એનું ભવિષ્યનું પ્લાનિંગ તો જુઓ. કચ્છના ખાવડામાં જે બની રહ્યો છે એ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે. આ એક જ પ્રોજેક્ટ એ વાતનો પાક્કો પુરાવો છે કે આવનારા સમયમાં ગુજરાત ક્યાં પહોંચવા માંગે છે. સારું, આપણે આ નવા ચેમ્પિયન્સની વાત તો કરી,
પણ જેણે આખી ગ્રીન જર્નીની શરૂઆત કરી એવા પાયોનિયર રાજ્યોને તો ભૂલી જ ન શકાય. એમણે જ તો રસ્તો બતાવ્યો હતો અને આજે પણ એ રેસમાં મજબૂતાઈથી ટકી રહ્યા છે. અને એમાં સૌથી પહેલું નામ આવે છે તમિલનાડુનું. ભારતમાં વિન્ડ એનર્જીની જે ક્રાંતિ થઈ ને એનો પાયો તમિલનાડુએ નાખ્યો હતો. એણે જ આખા દેશને બતાવ્યું કે ક્લીન એનર્જી એક સપનું નથી પણ હકીકત છે. આજે પણ 23 ગીગાવોટથી પણ વધારેની કેપેસિટી સાથે તમિલનાડુ ટોપ 3માં પોતાની જગ્યા મજબૂતીથી જાળવી રહ્યું છે. આ કોઈ નાની વાત નથી. હવે વારો છે કર્ણાટકનો. કર્ણાટકનો ગેમ પ્લાન એકદમ અલગ અને સ્માર્ટ છે. એ કોઈ એક જ વસ્તુ પર દાવ નથી લગાવતું. એણે સોલર, વિન્ડ, હાઇડ્રો બધામાં એક સરસ બેલેન્સ બનાવી રાખ્યું છે. અને આ બેલેન્સ જેની સફળતાનું સિક્રેટ છે એ સોલર, વિન્ડ અને નાના હાઇડ્રો પાવર ત્રણેયનો સ્માર્ટલી ઉપયોગ કરે છે. આનાથી ફાયદો એ થાય કે એની પાવર સપ્લાય સ્ટેબલ અને ભરોસાપાત્ર રહે છે. એટલે જ કર્ણાટક એક કન્સિસ્ટન્ટ પરફોર્મર છે. તો ચાલો હવે ફટાફટ લીડરબોર્ડ પર એક નજર મારી લઈએ. જોઈએ કે આ ચારેય ગ્રીન ચેમ્પિયન્સ અત્યારે ક્યાં ઊભા છે. તો આ રહ્યું લેટેસ્ટ સ્ટાન્ડિંગ. નંબર 1 પર છે રાજસ્થાન, 30 ગીગાવોટ કરતાં પણ વધુ કેપેસિટી સાથે. એની એકદમ નજીક નંબર 2 પર છે ગુજરાત, લગભગ 30 ગીગાવોટ સાથે. ત્રીજા નંબરે મજબૂતીથી ઊભું છે તમિલનાડુ, 23 ગીગાવોટથી વધુ સાથે. અને કર્ણાટક પણ 22 ગીગાવોટથી વધુ સાથે રેસમાં બરાબર બનેલું છે. પણ એક મિનિટ, આ ખાલી રાજ્યો વચ્ચેની રેસ નથી. આનાથી કંઈક મોટું થઈ રહ્યું છે. ચાલો હવે બિગર પિક્ચર જોઈએ. સમજીએ કે આ રેસ આપણા દેશ માટે અને આખી દુનિયા માટે કેમ આટલી મહત્વની છે. તો આ બધી મહેનત શા માટે? સિમ્પલ છે. આ રેસ છે 140 કરોડ લોકોના દેશને પાવર આપવા માટે. આ રેસ છે ક્લાઇમેટ ચેન્જ સામેના આપણા ટાર્ગેટ પૂરા કરવા માટે. આ રેસ છે ભારતને દુનિયામાં એક ગ્રીન સુપર પાવર બનાવવા માટે. અને સૌથી અગત્યનું, આ રેસ છે આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ અને સસ્ટેનેબલ ભવિષ્ય બનાવવા માટે. અને એક વાત યાદ રાખજો, આ કહાણી અહીં પૂરી નથી થતી. આ તો એક સતત ચાલતી રેસ છે. ફિનિશ લાઇન હજુ ઘણી દૂર છે અને આ લીડરબોર્ડ તો બદલાતું જ રહેશે. તો સવાલ એ છે કે જેમ જેમ નવી ટેકનોલોજી આવશે તેમ ભવિષ્યમાં આ ગ્રીન ક્રાઉન કોના માથે હશે? આ સવાલ આપણને બધાને આ એક્સાઇટિંગ ગ્રીન રેવોલ્યુશનના ભવિષ્ય વિશે વિચારવા મજબૂર કરે છે. કારણ કે આખરે આ સ્પર્ધા ખાલી રાજ્યોની નથી. આ તો એક સારો અને સ્વચ્છ ભવિષ્ય માટેની આશા છે. અને આ રેસ ચાલતી જ રહેશે. આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી મોટા એનર્જી ટ્રાન્ઝિશનમાંથી એકની, અને એ થઈ રહ્યું છે ભારતમાં. જી હા, આ ભારતની ક્લીન એનર્જી તરફની એક જબરદસ્ત સફર છે. આ ફક્ત આંકડાઓની રમત નથી, પરંતુ એક આખા દેશના ભવિષ્યને નવી દિશા આપવાની વાત છે. તો ચાલો આ માસ્ટર પ્લાનને થોડો ઊંડાણથી સમજીએ. જુઓ, કોઈ પણ મોટી સફર હોય ને એની શરૂઆત એક મોટા સપનાથી, એક વિઝનથી થાય છે. અને ભારતના કેસમાં આ વિઝન સેટ થયું છે 2030 માટે. એક એવું વિઝન જે દેશની એનર્જી સિક્યોરિટી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી બંનેને એક નવા જ લેવલ પર લઈ જશે. તો સૌથી પહેલા એક બહુ મોટી ગેરસમજ દૂર કરી લઈએ. ઘણીવાર એવી ચર્ચા સાંભળવા મળે છે કે ભારતે 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ એનર્જીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. પણ શું આ વાતમાં દમ છે? શું એ સાચું છે? ના, હજી નહીં. સાચી વાત એ છે કે 500 ગીગાવોટ એ અત્યારની હકીકત નથી. એ તો વર્ષ 2030 માટે નક્કી કરેલું એક બહુ જ મોટું અને મહત્વાકાંક્ષી લક્ષ્ય છે. અને સાચું કહું તો આટલું મોટું લક્ષ્ય જ છે જે આખા મિશનને જોરદાર ગતિ આપી રહ્યું છે. ઓકે, તો ભવિષ્યના ટાર્ગેટની વાત તો થઈ ગઈ. પણ હવે વાત કરીએ અત્યારની, આજની નક્કર સિદ્ધિની. કારણ કે ભારતે અત્યારે જે આંકડો હાંસલ કર્યો છે ને એ પણ કોઈ નાની વાત બિલકુલ નથી. માર્ચ 2026 સુધીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ભારતની ટોટલ નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે બિન અશ્મિભૂત ઇંધણથી ચાલતી વીજળીની કેપેસિટી 283.46 ગીગાવોટને પાર કરી ચૂકી છે. આ એક એવો માઇલસ્ટોન છે જે બતાવે છે કે ભારત આ દિશામાં કેટલું સિરિયસ અને કમિટેડ છે. અને આ સફરની સ્પીડ તો જુઓ, ખરેખર અકલ્પનીય છે. 2019માં આપણે 84 ગીગાવોટ પર હતા. ખાલી 3 જ વર્ષમાં એટલે કે 2022 સુધીમાં આપણે સીધા ડબલથી પણ વધુ 175 ગીગાવોટ પર પહોંચી ગયા. અને આજે 283 ગીગાવોટનો આંકડો પણ પાર કરી ચૂક્યા છીએ. આ જે ઝડપી ગ્રોથ છે ને એ જ ભારતને ક્લીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનાવી રહ્યો છે.
પણ આટલું મોટું પરિવર્તન, આટલું મોટું કામ શક્ય બન્યું કઈ રીતે? વેલ, આની પાછળ કોઈ એકનો હાથ નથી. આની પાછળ છે 5 મુખ્ય સરકારી વિભાગોની ભેગી તાકાત. કહી શકાય કે આ મિશનના મુખ્ય આર્કિટેક્ટ્સ છે. ચાલો જોઈએ કોણ છે. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ 5 મંત્રાલયો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. રિન્યુએબલ એનર્જીથી લઈને ન્યુક્લિયર એનર્જી સુધી અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના મંત્રાલયો પણ સાથે મળીને એક સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યા છે. અને આ જ ટીમવર્ક આ સફળતા પાછળનું મોટું કારણ છે. તો આપણે એ તો જોઈ લીધું કે આ પરિવર્તનની પાછળ કોણ છે. હવે એ સમજવાનો સમય છે કે આ કામ થઈ કઈ રીતે રહ્યું છે. આની પાછળ એક પ્રોપર પ્લાન છે, એક રોડમેપ છે જે કેટલાક મુખ્ય રાષ્ટ્રીય મિશન્સ પર આધાર રાખે છે. અને હા, આ કોઈ હવામાં બનેલી યોજનાઓ નથી. આ જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે. એ બતાવે છે કે આ બધા મિશન્સ ભારતનો જે નેશનલ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન છે એનો જ એક ભાગ છે. આ જ મિશન્સ આખી સ્ટ્રેટેજીને જમીન પર ઉતારવાનું કામ કરી રહ્યા છે. આ 6 મિશન એ આખા ગ્રોથની બ્લુપ્રિન્ટ છે. એમાં પણ ખાસ કરીને રાષ્ટ્રીય સૌર મિશન એ અત્યાર સુધીની કેપેસિટી વધારવામાં સૌથી મોટો ડ્રાઇવિંગ ફોર્સ રહ્યું છે. સોલાર એનર્જીથી લઈને બેટરી સ્ટોરેજ અને સ્માર્ટ ગ્રીડ સુધી દરેક મિશન એક ચોક્કસ સેક્ટરમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે. તો આખી વાતનો સાર એ છે કે ભારતનું જે આ એનર્જી ટ્રાન્ઝિશન છે એ કોઈ એકાએક થયેલો પ્રયાસ નથી. એ બહુસ્તરીય અને એકદમ પ્લાનિંગ સાથેનો પ્રયાસ છે. ચાલો હવે આ સફરના મુખ્ય મુદ્દાઓ અને એના ભવિષ્યના પ્રભાવ પર એક નજર નાખીએ. આ એક લાઇન આખી વાતને બરાબર સમજાવી દે છે. 2030ના મોટા વિઝનથી શરૂ કરીને 283 ગીગાવોટની આજની હકીકત સુધી પહોંચવું એ જ બતાવે છે કે આ મિશન હવે ખાલી કાગળ પર નથી રહ્યું, પરંતુ જમીન પર હકીકતમાં દોડી રહ્યું છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. ભારત જે સ્પીડથી આગળ વધી રહ્યું છે એની અસર ખાલી દેશની ઊર્જા જરૂરિયાતો પર નહીં પડે, પણ દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ પર પણ પડશે. તો સવાલ એ છે કે ભારતની આ પહેલ આવનારા સમયમાં દુનિયાના પર્યાવરણીય ભવિષ્યને કઈ રીતે બદલશે.